નમસ્કાર મિત્રો, એમસીક્યુ ઇલેક્ટ્રિકલ 12 નંબરની સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 1 જોઈએ. ટ્રાન્ઝિસ્ટરમાં સિમ્બોલમાં તીરની નિશાની ખાલી જગ્યા પ્રવાહની દિશા દર્શાવે છે. તો સૌપ્રથમ આપણે ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ જોઈએ તો આપણને થોડો આઈડિયા ક્લિયર થાય. તો ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલમાં એક ગોળ રાઉન્ડ હોય છે, એની અંદર બેઝની એક લાઈન હોય છે, બે આડી લાઈનો હોય છે. હવે જે આડી લાઈન હોય છે એની ઉપર એક આડી લાઈન ઉપર પ્રવાહની દિશા દર્શાવેલી હોય છે. તો જેની ઉપર પ્રવાહની દિશા દર્શાવેલી હોય એને એમીટર કહેવાય, જેની પર દિશા ન દર્શાવી હોય એને કલેક્ટર કહેવાય, અને વચ્ચેવાળી સપાટીને બેઝ કહેવાય. ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટરના મુખ્યત્વે બે ટાઈપ હોય છે, પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર. પીએનપી અને એનપીએન. ઓકે, પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર. હવે પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર પ્રવાહની દિશા ઉપરથી જ નક્કી થાય છે. અહીંયા પ્રવાહની દિશા બહારની તરફ રાખેલી છે એટલે આ ટ્રાન્ઝિસ્ટરને એનપીએન ટ્રાન્ઝિસ્ટર કહેવાય. જો આ પ્રવાહની દિશા ઉલટી એટલે કે અંદરની તરફ આવતી હોત તો આને પીએનપી ટ્રાન્ઝિસ્ટર કહેવાત. એટલે અંદર જતું હોય એટલે આપણે ગુજરાતીમાં કહીએ અંદર પેસતું હોય તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર, અને નાસતું હોય તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખી શકાય. નીચેના પૈકી કયા કામ માટે સૌથી વધારે ઇલ્યુમિનેશનની જરૂર પડે છે? તો આપણે બધાને ખ્યાલ છે કે જે સીવવાનું કામ છે એ બહુ ઝીણવટવાળું હોય છે, અને સોયની અંદર જે દોરો પરોવવાનું હોય છે એ થોડું અઘરું કામ છે. એટલા માટે એમાં ઇલ્યુમિનેશન એટલે લાઇટના લેવલની વધારે જરૂરિયાત હોય છે. મોટરની સ્પીડ માપવા માટે નીચેનામાંથી કયું મીટર વપરાય છે? તો મોટરની સ્પીડ માપવા માટે ટેકોમીટરનો ઉપયોગ થાય છે. ટોંગ મીટરનો ઉપયોગ કરંટ માપવા માટે થાય છે. થર્મોમીટરનો ઉપયોગ ટેમ્પરેચર મેજરમેન્ટ માટે થાય છે. અને વોટ મીટરનો ઉપયોગ વોલ્ટ ઇન્ટુ કરંટ એટલે કે પાવર મેઝરમેન્ટ માટે થાય છે. પરિપથમાં ભંગાણ પાડ્યા વગર તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું મીટર વપરાય છે? તો ખાસ યાદ રાખવાનું કે આમ તો વિદ્યુત પ્રવાહ માપવા માટે મલ્ટીમીટર વાપરી શકાય, પરંતુ જો તમારે પરિપથને બ્રેક ના કરવું હોય તો એના માટે વપરાય છે ટોંગ ટેસ્ટર એટલે કે ક્લિમ્પોન મીટર ઉપયોગ થતું હોય છે. એ મીટરનો ઉપયોગ કરંટ માપવા માટે થાય છે, પણ એ મીટરનો ઉપયોગ કરવો હોય તો એ મીટર હંમેશા શ્રેણીમાં મપાય, અને કોઈ પણ વાયર જતો હોય એની શ્રેણી બ્રેક કરીને જ આપણે કરંટ મેજર કરી શકીએ. આ મીટર લગાવીને મેજર કરી શકીએ. વોલ્ટ મીટરનો ઉપયોગ વોલ્ટેજ મેજરમેન્ટ માટે થાય છે. જો ટ્રાન્સફોર્મરનું કુલિંગ ફેન બગડી જાય તો ટ્રાન્સફોર્મરને ઓછા લોડ ઉપર ચલાવી શકાય, કારણ કે જો એના નોર્મલ રેટેડ લોડ ઉપર ચલાવવા જઈએ તો ટ્રાન્સફોર્મરને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે, અને ઓવર લોડ ઉપર તો ચલાવી જ ના શકાય કારણ કે કુલિંગ ફેન બગડી ગયો હોય. સિંગલ ફેનમાં કઈ મોટર વપરાય છે? તો સિંગલ ફેનમાં સિંક્રોનસ મોટરની વાત કરીએ. સૌપ્રથમ સિંગલ ફેન મોટર એટલે કે પંખાની વાત છે. સિંગલ ફેન નથી લખ્યું. સીલિંગ ફેનમાં કઈ મોટર વપરાય છે? તો સીલિંગ ફેનમાં પરમેનન્ટ કેપેસિટર સિંગલ ફેઝ મોટર વપરાય છે. સીલિંગ ફેનમાંથી જો આપણે કેપેસિટર રિમૂવ કરી દઈએ તો પંખાની સ્પીડ ઘટી જતી હોય છે, એટલે અથવા ધીમે ધીમે બંધ થઈ જતું હોય છે, એટલે પરમેનન્ટ કેપેસિટર વગેરે પંખો ચાલી શકતો નથી. અને સિંક્રોનસ મોટરની વાત કરીએ તો સિંક્રોનસ મોટર એટલે ઇન્ડક્શન મોટર કરતાં જે મોટરની સ્પીડ વધારે હોય એ મોટરને સિંક્રોનસ મોટર તરીકે ઓળખાય. અને આપણે બીજી સાદા શબ્દોમાં કહેવું હોય કે જે 1500 આરપીએમની સ્પીડથી ફરતી હોય એને સિંક્રોનસ મોટર કહેવાય. સેડેડ પોલ મોટરની વાત કરીએ તો સેડેડ પોલમાં પોલ આપણે જોઈએ, આ ઉદાહરણ તરીકે ધારો કે આ પોલ છે તો પોલમાં આટલો ભાગ છોડીને અહીંયા એક વાઇન્ડિંગ કરેલું હોય અને અહીંયા બીજું વાઇન્ડિંગ કરેલું હોય. આ ટાઈપનું જે વાઇન્ડિંગવાળી મોટર હોય એને સેડેડ પોલ મોટર કહેવાય. અને હિસ્ટેરિસિસ મોટર કે જ્યાં હિસ્ટેરિસિસ લોસ વધુ ઉત્પન્ન કરવા માટે વપરાતી હોય અથવા એને વધતો ઓછો કરવા માટે જે વપરાતી હોય, કંટ્રોલિંગ માટે વપરાતી હોય, એને સેડેડ પોલ હિસ્ટેરિસિસ મોટર તરીકે ઓળખવામાં આવતી હોય છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બેટરીની ક્ષમતા શામાં દર્શાવાય છે? તો બેટરીની ક્ષમતા એમ્પિયર અવરમાં દર્શાવાય છે. ટ્રાન્સફોર્મરની ક્ષમતા વોલ્ટ એમ્પિયરમાં મપાય છે. અને કિલોવોટમાં કોઈ પણ પાવર રેટિંગ મેઝરમેન્ટ કરવું હોય તો એ કિલોવોટમાં મેઝર થતું હોય છે. તો ખાસ યાદ રાખવાનું કે બેટરીની ક્ષમતા એમ્પિયર અવરમાં અને ટ્રાન્સફોર્મરની ક્ષમતા વોલ્ટ એમ્પિયરમાં મપાતી હોય છે. ઇવન સર્કિટ બ્રેકરની ક્ષમતા પણ રેટેડ થતી હોય છે કિલો એમ્પિયર્સની અંદર. બરાબર. 1000 વોલ્ટ માટે કયું સર્કિટ બ્રેકર વપરાય છે? 1000 વોલ્ટ માટે એરબ્રેક સર્કિટ બ્રેકર વપરાય છે, કારણ કે લો ટેન્શન એલટી એટલા માટે લખ્યું છે કે લો ટેન્શન લાઇન કહેવાય. હાઈ ટેન્શન લાઇન ના કહેવાય, લો વોલ્ટેજ લાઇન. તમે ટેન્શન એટલે તણાવ બળ, અને તણાવ બળ એટલે એક પ્રકારનો વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સની વાત છે, એ ત્યાં એરબ્રેક સર્કિટ બ્રેકર વપરાતું હોય છે. ટ્યુબ લાઇટમાં ચોકનું કાર્ય શું છે? ટ્યુબ લાઇટ સ્ટાર્ટ થયા પછી કરંટનું નિયંત્રણ કરવાનું કાર્ય છે. ટ્યુબ લાઇટમાં ચોકનું કાર્ય એકલું વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું નથી, પરંતુ સ્ટાર્ટ થયા પછી કરંટને નિયંત્રણ કરવાનું છે. એટલે આની અંદર થોડો જ પ્રશ્નમાં જવાબ ખોટો છે. ચોકનું કાર્ય શરૂઆતમાં અહીંયા લખ્યું નથી, ઓકે, એટલા માટે જો અહીંયા આવું હોત કે એમાં શરૂઆતમાં ઉચ્ચ વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું તો જવાબ આવત સી, એ અને બી બંને, પરંતુ અહીંયા લખ્યું નથી એટલે એનું કાયમી ઉચ્ચ વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું કાર્ય હોતું
નથી. જો ગોડાઉન વાયરિંગમાં 6 લેમ્પ લગાડવામાં આવ્યા હોય તો આપણને કેટલી સ્વિચની જરૂર પડે? 6 લેમ્પ લગાડવામાં આવ્યા હોય તો એક વન વે, કારણ કે એન્ટ્રી વખતે, અને 6 ટુ વે સ્વિચોની જરૂર પડે. ગોડાઉન વાયરિંગ કયા પ્રકારનું હોય છે કે જેમ જેમ આપણે અંદર જતા જઈએ એટલે બહારના રૂમનો લાઇટ બંધ થાય અને અંદરના રૂમની લાઇટો ચાલુ થતી જાય. તો એ પ્રકારનું જો વાયરિંગ કરવું હોય તો એક વન વે અને 6 ટુ વે સ્વિચનો ઉપયોગ થાય. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી અને સેકન્ડરી વાયરિંગ કેવી રીતે જોડાયેલું હોય છે? તો મેગ્નેટિકલી કનેક્ટેડ હોય છે. આપણે ટ્રાન્સફોર્મરનું લેક્ચર મેં અપલોડ કર્યું છે, તો એ તમે જોઈ લેજો. ખાસ કરીને તમને ટ્રાન્સફોર્મરનું થોડું ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય કે ટ્રાન્સફોર્મર, કારણ કે ટ્રાન્સફોર્મર એક અગત્યનો ટોપિક છે. ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય, ટ્રાન્સમિશન લાઇન હોય, અને જે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે જેવી રીતે કે સર્કિટ બ્રેકર, ટ્રાન્સફોર્મર, એ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઉપર હું એક સેપરેટ વિડીયો પણ બનાવીશ. પરંતુ અત્યારે હું તમને વાત કરું છું ટ્રાન્સફોર્મર એક સ્થિર ડિવાઇસ છે જે કરંટ અથવા વોલ્ટેજને ઉચ્ચ અથવા નીચા દબાણ સાથે એક સર્કિટમાંથી બીજા સર્કિટમાં ટ્રાન્સફર કરે છે. પણ કઈ ઇફેક્ટના કારણે? મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની ઇફેક્ટના કારણે ટ્રાન્સફર કરે છે. અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે શું? મેગ્નેટિકલી પાવર્ડ હોય છે. ઇલેક્ટ્રિક હીટરમાં કયા એલિમેન્ટનો ઉપયોગ થાય છે? તો નાઇક્રોમનો ઉપયોગ થાય છે. મિત્રો, નાઇક્રોમ એ નિકલ અને ક્રોમિયમનું સંયોજન છે, એ આપણને ખાસ ધ્યાનમાં રાખવાનું. વાહક તારની અવરોધકતા એટલે કે આપણે રો શોધવાનું છે. આપણે ગઈકાલે વાત કરી હતી R બરાબર રો L/A. આપણે જ્યારે પ્રશ્ન ડિસ્કસ કરતા હોય એટલે અવરોધકતા આવે એટલે આપણે આ રો માઇન્ડની અંદર આવી જવું જોઈએ. તો શું એના ઉપર આધાર રાખે છે? તો રો એ મટીરિયલ ઉપર આધાર રાખે છે કે કોપરનું મટીરિયલ છે, એલ્યુમિનિયમનું મટીરિયલ છે, બરાબર, એના ઉપર આધાર રાખે છે. બે અવરોધો R1 અને R2 ને પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ કેટલો હોય? તો સમતુલ્ય અવરોધનું સૂત્ર થાય 1/R = 1/R1 પ્લસ 1/R2. નીચેવાળો લસા લઈએ એટલે R2 પ્લસ R1 ડિવાઇડેડ બાય R2 R1, અને ઉપર લઈ જઈએ એટલે R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 જવાબ આવે. જો કોઈને ખ્યાલ ના આવ્યો હોય સાદું રૂપમાં તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું તમને અલગથી એક આખું દાખલો કેલ્ક્યુલેટ કરીને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. જો તમે મને પ્રશ્ન પૂછશો તો મને આઈડિયા આવશે કે મારા કયા કન્સેપ્ટ ઉપર આગળ જવાની જરૂર છે. તમે પૂછશો નહીં તો આપણી MCQ ઇલેક્ટ્રિકલની સિરીઝ તો ચાલતી રહેશે મિત્રો, પરંતુ તમે મને કંઈક પૂછ્યા કરો તો આપણને થોડો વધારે સમજણ અને વધારે આઈડિયા ક્લિયર થશે. શું વધારતા પદાર્થનો અવરોધ વધે છે? તો હંમેશા દેખવાનું કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ટેમ્પરેચરની રેઝિસ્ટન્સ ઉપર સીધી અસર થાય છે. હવે જુઓ, સેમિકન્ડક્ટર હોય, હવે આમાં પણ 3 પ્રકારનું હોય. જો કંડક્ટર મટીરિયલ છે તો ટેમ્પરેચર વધારતા અવરોધ વધે છે. જો સેમિકન્ડક્ટર મટીરિયલ છે તો ટેમ્પરેચર વધારતા અવરોધ ઘટે છે. અને અવાહક એટલે કે ઇન્સ્યુલેટર મટીરિયલ છે તો એની ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ થતી નથી. તમે લાકડાને ગમે એટલું ગરમ કરો એ બળી જશે ખરું, પણ એની અંદર કરંટ કોઈ દિવસ પાસ થઈ શકશે નહીં. પણ સેમિકન્ડક્ટર જર્મેનિયમ અથવા સિલિકોન મટીરિયલ છે તો તમે એમની અંદર ટેમ્પરેચર જેમ જેમ ઇન્ક્રીઝ કરતા જશો એમ શું થશે? તો એનું તાપમાન વધવાના કારણે એની કંડક્ટિવિટી પણ એટલે કે કરંટ વહેવાની ક્ષમતા પણ વધી જશે અને અવરોધ ઘટી જશે. જો કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં કરંટ વહેતો હોય અને સેકન્ડરી ઓપન કરી દેવામાં આવે તો શું થાય? તો કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બળી શકે છે અને ઓપરેટરને શોક પણ લાગી શકે છે. કરંટ ટ્રાન્સફોર્મરની વાત કરેલી છે મિત્રો. પ્રાઇમરીમાં કરંટ વહેતું અને સેકન્ડરી ઓપન ક્યારેય ના કરાય. સેકન્ડરી હંમેશા શોર્ટ સર્કિટેડ રાખવી પડે, અને શોર્ટ સર્કિટેડ પણ શેનાથી? તો એમીટરથી શોર્ટ સર્કિટેડ રાખવી પડે. ના રાખવામાં આવે તો સેકન્ડરી બળી જવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ. જો વાહકનો વ્યાસ અડધો કરવામાં આવે તો તેની વહન ક્ષમતા કેટલી થશે? જો વાહકનો વ્યાસ અડધો કરી દેવાનો છે, વાહકનો વ્યાસ એટલે કે એનો ડાયામીટર અડધો થશે એટલે એનો એરિયા કેટલો ઘટશે એ પ્રમાણે એની આપણે રેઝિસ્ટન્સનું સૂત્ર જ મૂકવું પડશે. R બરાબર રો L/A. હવે એનું સૂત્ર શું છે? ગોળ રાઉન્ડનો કંડક્ટર હોય તો એનું સૂત્ર થાય πr². હવે R બરાબર શું થાય? R એટલે D/2, D એટલે ડાયામીટર, વ્યાસ ભાગ્યા 2 કરવાના છે. હવે આ R² છે એટલે વ્યાસ ભાગ્યા 2 કરશો એટલે D² અને 2નું પણ સ્ક્વેર થશે એટલે શું થઈ જશે? અહીંયા આવશે πd² અને અહીંયા 4. હવે વિચાર કરો કે જો એનો રેઝિસ્ટન્સ આટલો ઘટે તો એનો વહન ક્ષમતા 4 ગણી ઘટી જતી હોય છે. રેઝિસ્ટન્સ કેટલો ઇન્ક્રીઝ થયો? 4 ગણો વધી ગયો. 4 ઉપર છે, નીચે નથી, એટલે શું થશે? 4 ગણો ઘટી જશે. તમને હજુ ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જે પ્રશ્ન નંબર સાથે લખજો, તો હું તમને ડિટેલ એક્સપ્લેનેશન આપ્યા પછી બ્લેન્ક પેજમાં આખું એક્સપ્લેનેશન આપીશ અને પછી દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની શરૂઆત કરીશું. ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગનો વાહક વધારે જાડો હોય છે? સેકન્ડરી સાઇડની વાહક વધારે જાડું હોય છે, કારણ કે જો સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર હોય તો સેકન્ડરી સાઇડ જાડી હોય, બરાબર. હવે એને અહીંયા પ્રશ્નમાં પૂરતી પૃચ્છા કરેલી નથી એટલે એવું નક્કી ના કરી શકાય.
પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થ પ્રતિરોધ કેટલો હોવો જોઈએ? પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થ પ્રતિરોધ 0.5 ઓમ હોવો જોઈએ, કારણ કે એના કરતાં જો વધારે હોય તો પછી કરંટ આપણને શોક લાગવાની સંભાવનાઓ રહેલી છે. મિત્રો તમને લેક્ચરમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટીઝ હોય અથવા એક્ઝામ્પલની અંદર કેલ્ક્યુલેટ કરવામાં તો તમે મને પૂછી શકો, એટલે હું બ્લેન્ક પેપરમાં એ પ્રશ્નની શરૂઆત કરીશ. ઓકે મિત્રો, મેં અગેન હું તમને જે છેલ્લે વાત કરું છું એ પ્રમાણે નીચે મેં અપસ્ટોક્સની લિંક આપી છે. એ ત્યાં અપસ્ટોક્સની લિંક ઉપરથી તમે એકાઉન્ટ ઓપન કરશો તો તમને પ્રત્યેક એકાઉન્ટ દીઠ 500 રૂપિયા મળવા પાત્ર છે. કેટલાક મારા મિત્રો અને સબસ્ક્રાઈબર મિત્રો એ એકાઉન્ટ તો ઓપન કર્યું છે પણ એમને આખી પ્રોસેસ પૂરી નથી કરી. મિત્રો તમે બેંક એકાઉન્ટ ડિટેલ સુધી પહોંચશો અથવા આધાર કાર્ડના નંબર સુધી આવીને અટકી જશો અથવા બેંક ડિટેલ સુધી આવીને અટકી જશો તો તમારું કામ પૂરું થવાનું નથી. તમે અપસ્ટોક્સ એક શેરબજારની ટ્રેડિંગ એપ્સ છે અને બહુ જ ભરોસાપાત્ર એપ્લિકેશન છે. ટાટા ટ્રસ્ટ દ્વારા ફંડેડ છે, બરાબર. એટલે તમે કોઈ ચિંતા એવી ખોટી કર્યા વગર એ ઇન્સ્ટોલ કરી અને 500 રૂપિયાનો લાભ ઉઠાવી શકો છો. અગર કોઈ કન્ફ્યુઝન હોય તો આપ મને 8200 હું ફરીથી લખી દઉં 8200 184 ઉપર વોટ્સએપ કરી શકો છો. અને આપ ઇન્સ્ટોલ કર્યા પછી તો મને ખાસ વોટ્સએપ કરજો, એટલે મને આપને ફોનપે અથવા ગૂગલ પે કરવાની ખબર પડે. જય હિન્દ મિત્રો.